टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર યસ બેંક આજે ઓલરેડી આપણને ખ્યાલ છે કે એમાં મોટી બ્લોકડીલ થતી જોવા મળી. ઓલમોસ્ટ 13.14% કે આસપાસ આપણને અહીંથી બ્લોકડીલ થતી જોવા મળી ટોટલ પેડઅપ ઇક્વિટીના. અને સ્ટોક તમે જો 10.5% આજે આપણને સ્ટોક નીચે જોવા મળ્યો. ગઈકાલે સ્ટોક 8% ઉપર હતો, આજે સ્ટોક 10%થી વધારે નીચે ડાઉનસાઇડ બતાવી રહ્યો છે. હાલ તમે લેવલ જુઓ તો ₹20.86 ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો સર લોંગ ટર્મ પર્પઝથી સર યસ બેંક આ લેવલે ₹20 આજુબાજુ શું ઉત્તમ લેવલ કહેવાય ખરીદી માટે સર? તો આ બ્લોક ડીલથી હવે આઈ થિંક એસબીઆઈ અને બીજા જે સ્ટેક છે એ હવે જેપનીઝ બેંક પાસે આવી ગયા છે અને એ લોકો જે રીતે મેનેજમેન્ટ ઓપરેશનલ જે છે એનું ટેક ઓવર કરશે ધીમે ધીમે, એના પછી આપણે આના ઓપરેશનલ ચેન્જીસ કેટલા જોવા મળે છે ઇમ્પોર્ટન્ટ છે. જેપનીઝ ઇન્વેસ્ટરના આવવાથી જેપનીઝ બેંકના ટેક ઓવરથી બહુ જ સારી ન્યૂઝ છે અને બહુ જ સારો પોઝિટિવ ઇમ્પેક્ટ પણ છે. બટ જ્યાં સુધી કંપનીના ફંડામેન્ટલ્સ, કંપનીના ઓપરેટિવ્સ સુધરશે નહીં ત્યાં સુધી પ્રાઇસમાં સસ્ટેનેબલ મૂવ નહીં આવે. આ ખાલી ન્યૂઝના રિલેટેડ જે મૂવ આવે, આપણે 18થી 23 સુધીના મૂવ જોયા, 18થી 24 સુધીના, અને હવે ફરી પાછો 20 આજુબાજુ છે, તો એ ત્યાં જ રમશે. સો એક લોંગ ટર્મ સ્ટોરી છે કે ભાઈ એક સારું પ્રોફેશનલ મેનેજમેન્ટ આવશે, વર્લ્ડ એક્સપર્ટીઝ આવશે, તો એના પછી આમના ઓપરેટિવ્સમાં ઘણા ચેન્જીસ આવશે. બટ એ બહુ જ ધીરજ માગી લેતી ગેમ છે. તો કોઈ એક લોંગ ટર્મ વ્યૂ સાથે ઇન્વેસ્ટ કરવા માગતું હોય તો જ એને ઇન્વેસ્ટ કરવું જોઈએ મારા હિસાબથી. ₹16 એસએલ સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ₹30 લેવલ આવી શકે છે, બટ આવનારા 1 થી 2 વર્ષની અંદર, અને બહુ જ પેશન્ટલી હોલ્ડ કરવું પડે એવી સિચ્યુએશન છે. જી બિલકુલ. તો લોંગ ટર્મ વ્યૂ અહીંયાથી ₹30 લક્ષ્યાંક માટે ₹16 સ્ટોપ લોસ. યસ બેંક જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર કેપિટલ માર્કેટ થીમ ઉપર શું વિચાર છે તમારો? તમે જુઓ તો છેલ્લા 2 દિવસથી સતત આપણને તેજી બતાવી રહી છે.